ઠાકોર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર વિષય વિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે। તમે બધા વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં ભણીને આવ્યા છો। ત્યાં જે પણ તમે વિજ્ઞાનની અંદર અભ્યાસ કરેલો છે, હવે તમારે ધોરણ 9ની અંદર પહેલું એક ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય। દરેક વિદ્યાર્થીને મગજમાં એક પ્રશ્ન થતો હોય છે કે હવે તમે પ્રાથમિક ધોરણની અંદર જે ભણતા હતા અને હવે તમે માધ્યમિકની અંદર પ્રવેશ કરેલો છે, થોડુંક એવું પણ લાગતું હશે કે 9મા ધોરણની અંદર ગણિત અને વિજ્ઞાનના બુક કેવી હશે, અભ્યાસક્રમ કેવો હશે, આપણને ફાવશે કે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિજ્ઞાન વિષય એકદમ સરળ છે। જે તમે 8મા ધોરણની અંદર ભણીને આવ્યા છો, જો તમે 8મું ધોરણ વ્યવસ્થિત રીતે ભણ્યા હશો તો 9મા ધોરણની અંદર તમને ક્યાંય તકલીફ નહીં પડે। આ ધોરણ 9ની અંદર આપણે પહેલું ચેપ્ટરની જ્યારે શરૂઆત કરીએ છીએ, પહેલું ચેપ્ટર છે આપણી આસપાસમાં દ્રવ્ય। તો વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસમાં દ્રવ્ય, તો આપણી આસપાસ એટલે શું? તો આપણે ચારે બાજુ તરફ નજર કરીએ તો આપણને ઘણી બધી વસ્તુ જોવા મળે છે। દરેક ઘણી બધી વસ્તુ જોવા મળે છે। આપણું રોજિંદું જીવન તમે જો કે રોજિંદા જીવનની અંદર આપણે સવારથી માંડીને સાંજ સુધી જ્યારે આપણે ઉઠીએ છીએ, જ્યારે આપણે ઊંઘીએ છીએ, એ સમય દરમિયાન આપણે ઘણી બધી વસ્તુના સંપર્કમાં આવીએ છીએ। આ દરેક વસ્તુ એટલે કે બ્રહ્માંડમાંની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બની છે, બ્રહ્માંડમાંની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બની છે, તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે। તો હવે આપણે નજર કરીએ કે આપણી આસપાસમાં ઘણી બધી વસ્તુ છે। તમે જે બેન્ચીસ ઉપર બેસો છો, આપણે જે ખોરાક ખાઈએ છીએ, જે હવા છે, જે વનસ્પતિ છે, બ્રહ્માંડમાં જે પણ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, એ દરેક વસ્તુ શું છે? દ્રવ્ય છે। એ આપણા વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે। ઉદાહરણ તરીકે આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ। બ્રહ્માંડમાં દરેક વસ્તુ છે, હવા, પાણી, વાદળ, દરેક વસ્તુ છે, લાકડું છે, દરેક વસ્તુ એને આપણે શું કહી શકીએ છીએ? દ્રવ્ય। મિત્રો, આગળ આપણે જોઈએ તો આપણે એ પ્રશ્ન થશે કે દ્રવ્ય એટલે શું? તો દ્રવ્યની વ્યાખ્યા બીજી રીતે પણ શું આપી શકાય કે જે વસ્તુ જગ્યા રોકે છે, જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે, જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે, તેને આપણે શું કહીએ છીએ? દ્રવ્ય। આગળની વ્યાખ્યાની અંદર આપણે શું કહ્યું છે કે વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું છે દ્રવ્યને? તો કોને દ્રવ્ય કીધું છે? તો બ્રહ્માંડમાંની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બની છે, તેને શું નામ આપ્યું છે? દ્રવ્ય। અને બીજી વ્યાખ્યા આપણે લખી શકીએ છીએ કે જે વસ્તુ કે પદાર્થ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે, તેને દ્રવ્ય કહે છે। આગળ આપણે શું જોયું કે બ્રહ્માંડમાંની દરેક વસ્તુ, ધ્યાન આપજો, બ્રહ્માંડમાંની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બની છે, તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમને દ્રવ્ય વિશે સમજણ પડી ગઈ હશે કે આપણી આસપાસમાં દ્રવ્ય, તો આપણી આસપાસમાં શું છે? દ્રવ્ય છે, અને એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। તમે આગળના ધોરણની અંદર મિત્રો ઘન પ્રવાહી અને વાયુ વિશે ભણીને આવ્યા છો।
અહીંયા આપણે એ જ વસ્તુ ભણવાની છે, થોડીક અલગ રીતે ભણવાની છે. બીજો આપણે કહીએ કે ભારતીય તત્વજ્ઞાનીઓએ અને આધુનિક વૈજ્ઞાનિકો દ્વારા દ્રવ્યનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યું. તો ભારતીય વૈજ્ઞાનિકો અને આધુનિક વૈજ્ઞાનિકો, જે ભારતીય તત્વજ્ઞાની કીધા છે અને આધુનિક વૈજ્ઞાનિકો જે છે એમને દ્રવ્યનું વર્ગીકરણ કઈ રીતે કર્યું છે. તો એમને દ્રવ્યનું પંચતત્વ તરીકે વર્ગીકરણ કર્યું છે. શું કીધું છે? પંચતત્વ. હવે પંચતત્વ કયા? તો પંચતત્વ તરીકે હવા, પાણી, પ્રકાશ, અગ્નિ અને જમીન એટલે કે ભૂમિ. હવા, પાણી, અગ્નિ, પ્રકાશ, જમીન એટલે કે ભૂમિ. એટલે કે બ્રહ્માંડમાંની જે પણ કોઈ વસ્તુ છે, જે પણ કોઈ સામગ્રી છે, જે પણ કોઈ વસ્તુ છે એ આ પાંચ તત્વોમાંથી બનેલી છે. હવા, પાણી, માની કે આપણે વનસ્પતિની વાત કરીએ તો કે વનસ્પતિ કઈ રીતે બને છે? વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે? તો કઈ રીતે બનાવે છે? તો આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણ દ્વારા. હવે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક કઈ રીતે બનાવે છે? તો કઈ રીતે કહીશું? તો કે વનસ્પતિ શું કરે છે? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, પ્રકાશનો ઉપયોગ કરે છે, પાણીનો ઉપયોગ કરે છે અને ક્લોરોફિલ, અને પછી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. તો આમ જે જીવ સૃષ્ટિ છે એ જીવ સૃષ્ટિ આ પાંચ તત્વો પર આધારિત છે. અને આ પરથી આપણે કહી શકીએ છીએ કે ભારતીય તત્વજ્ઞાનીઓ અને આધુનિક વૈજ્ઞાનિકો દ્વારા દ્રવ્યનું પાંચ તત્વો તરીકે વર્ગીકરણ કરવામાં આવેલું છે. મિત્રો આગળ આપણે જોઈએ કે દ્રવ્ય કણોનું બનેલું છે. દ્રવ્ય કણોનું બનેલું છે. સમજો. ચલો દ્રવ્ય કણોનું બનેલું છે સમજાય. તો ધ્યાન આપજો, આપણે એક પ્રવૃત્તિ જોઈએ. મિત્રો ધ્યાન આપજો, પ્રવૃત્તિની અંદર આપણે એક બીકર લીધું છે. હવે આ બીકરની અંદર આપણે અડધું બીકર પાણી ભરીએ છીએ. અહીંયા આપણે નિશાની કરી છે કે આટલા સુધી પાણી ભરેલું છે. આપણે નિશાની કરીએ છીએ કે આટલા સુધી બીકરની અંદર પાણી ભરેલું છે. બીકર કઈ રીતે? પહેલા તો આપણે મૂકીશું તો સમતલ સપાટી પર બીકર આપણે મૂકવાનું છે. એની અંદર શું લેવાનું છે? પાણી. હવે આપણે એવું કહીએ છીએ કે એ જ બીકરમાં કે જ્યાં આપણે પાણી આટલા સુધી ભરેલું છે તે આપણે નિશાની કરી છે, અને એ જ બીકરમાં એક ચમચી ખાંડ શું લેવાનું છે? એક ચમચી ખાંડ ઉમેરો. હવે એક ચમચી આપણે ખાંડ ઉમેરી છે. પછી આપણે શું કરીશું? તો કાચના સળિયા દ્વારા એને હલાવી દો. એટલે ખાંડ શું થશે? પાણીમાં દ્રાવ્ય થઈ જશે. તો હવે ખાંડ પાણીમાં દ્રાવ્ય થઈ ગયેલી છે. હવે પછી એ જ બીકરને ધ્યાન આપજો, આપણે જે નિશાની કરેલી હતી કે આટલા સુધી પાણી કુંડમાં ભરેલું હતું એની અંદર તમે એક ચમચી ખાંડ નાખી તો શું પાણીની સપાટી અધર આવે છે? હા કે ના? હવે એનો પ્રશ્ન આપણને, એનો આન્સર આપણને ક્યારે મળી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે જો આ વિડિયો તમે જોઈ રહ્યા છો તો ઘરે જ પ્રવૃત્તિ કરીને વિડિયોને સ્ટોપ કરો અને એક કાચનો ગ્લાસ લો. એ કાચના ગ્લાસની અંદર પાણી ભરો, અડધો ગ્લાસ પાણી, એને નિશાની કરી દો કે આપણે આટલા સુધી પાણી ભર્યું છે. એની અંદર એક ચમચી ખાંડ નાખો અને પછી એને હલાવી દો. ક્યાં સુધી હલાવીશું? કે જ્યાં સુધી
ખાંડ પાણીમાં ઓગળી હોય છે, દ્રાવ્ય ન થઈ જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું અને પછી એને આપણે જે નિશાની કરી છે ને ત્યાં ફરીથી આપણે અવલોકન કરીશું તો એ પાણીની જે સપાટી છે ને એ ત્યાંની ત્યાં હશે, એ સપાટી અધ્ધર આવતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે તમે નાના હતા આપણે બધા જ એક વાર્તા આપણે સાંભળેલી છે કે ઉનાળાની ઋતુ ચાલે છે, એક કાગડો હોય છે જ્યાં વગડામાં ફરતો હોય છે, એને તરસ લાગે છે ત્યારે એક એવું કહી શકાય કે કુંડીની અંદર પાણી ભરેલું હોય છે, પણ એ પાણી ઊંડું વધારે હોય છે, એ કાગડો પહોંચી શકતો નથી. તો એ કાગડો શું કરે છે? એ કાગડો શું કરે છે કે પથ્થરના જે ટુકડા છે, નાના પથ્થરના જે ટુકડા હોય છે એ ટાંકીની અંદર નાખે છે અને ધીમે 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 કરતા એ પાણીની સપાટી અધ્ધર આવે છે અને કાગડો પાણી પી શકે છે. તો એના જેવી જ પ્રવૃત્તિ અહીંયા છે, પણ ત્યાં પાણીની સપાટી અધ્ધર આવે છે. એની પાછળનું કારણ એટલું જ છે કે જે પથ્થરના જે ટુકડા છે એ પાણીમાં દ્રાવ્ય થતા નથી, જ્યારે અહીંયા ખાંડ જે છે ને એ પાણીમાં સુધી જાય છે, દ્રાવ્ય થઈ જાય છે. એટલે અહીંયા આપણે શું સમજીએ છીએ કે દ્રવ્ય એ કણોનું બનેલું છે. દ્રવ્ય એ કણોનું બનેલું છે. આપણે અહીંયા ખાંડના જે કણો હતા ક્યાં ગયા હશે? હવે આપણને અહીંયા સમજવું પડે છે. તો આપણે જાણી શકીએ છીએ કે પાણી એ કઈ અવસ્થા છે? તો પ્રવાહ. અને આપણે પ્રવાહી અવસ્થાના ભૌતિક ગુણધર્મો જાણીએ છીએ. ભૌતિક ગુણધર્મો શું છે? તો પ્રવાહી ના કણો વચ્ચે ખાલી અવકાશ હોય છે, જગ્યા હોય છે. આપણે કહી શકીએ છીએ કે પાણી પ્રવાહી જે છે ને એ તરલ છે, વહી શકે છે, માટે એના બે કણો વચ્ચે જગ્યા રહેલી છે, ખાલી અવકાશ રહેલો છે. માની લો કે આપણે 5 આંગળીઓ છે ને, 5 આંગળીઓ છે, બે હાથ આમ ભેગા કરીએ તો ખાલી જે જગ્યા છે ને એ પૂરાઈ જાય છે. તો મિત્રો એ જ રીતે આ જે પાણી છે એ પાણીની અંદર ખાલી અવકાશ રહેલો છે અને એ ખાલી અવકાશની અંદર જે ખાંડ હતી એ પાણીમાં જે દ્રાવ્ય થઈ જાય છે ને એના કણોની અંદર ઓગળી જાય છે. સમજો અહીંયા કે માની લો કે આપણે જોઈએ જરા કે માની લો કે આપણે આ જે કણો છે ને એ પ્રવાહી પદાર્થના છે, એ પ્રવાહી પદાર્થના કણો વચ્ચે ખાલી અવકાશ છે, આ પાણીના જ છે માની લો. તો આપણે એ જોઈ શકીએ છીએ કે આ બંને કણો વચ્ચે આટલી સ્પેસ છે, અહીંયા પણ આટલી સ્પેસ રહેલી છે, દરેક વચ્ચે સ્પેસ છે. તો જે ખાંડ હતી ને એ ખાંડના કણો ક્યાં ગયા છે? અહીંયા ગોઠવાઈ ગયા છે. હવે ખાંડના કણો અહીંયા ગોઠવાઈ જાય તો શું આ પાત્ર મોટું થવાનું છે? એની સપાટી ઊંચી આવવાની છે? ના, કારણ કે આ જે ખાલી અવકાશ છે ને એ ખાલી અવકાશની અંદર આ ખાંડના જે કણો છે એ ગોઠવાઈ ગયા છે. અને આ પ્રવૃત્તિ પરથી આપણને શું જાણવા મળે છે કે દ્રવ્ય એક કણોનું બનેલું છે. જે ખાંડના જે કણો છે એ પ્રવાહીની અંદર બે કણોની વચ્ચે જે ખાલી અવકાશ છે એ અવકાશની અંદર ગોઠવાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એક પ્રવૃત્તિ જોવાની છે કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. આપણે પ્રવૃત્તિ જોઈએ છીએ. દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ કણો છે. કઈ રીતે? તો આપણે અહીંયા AMnO4 એટલે પોટેશિયમ પરમેંગનેટ ના 2-3 સ્ફટિક, પોટેશિયમ પરમેંગનેટ ના 2-3 સ્ફટિક લેવાના છે. પહેલા આપણે શું કરીશું? તો પહેલા મિત્રો આ જે બીકર છે એની અંદર 100 ml પાણી ભરેલું છે. 100 ml શુદ્ધ પાણી ભરેલું છે. હવે એની અંદર આટલા શુદ્ધ પાણી ભરેલું છે. એની અંદર KMnO4 ના 2 થી 3 સ્ફટિક એટલે શું થશે? કણ. પોટેશિયમ પરમેંગનેટના 2 થી 3 સ્ફટિક એટલે કે કણો લો અને આની અંદર ઉમેરો. ધીમે ધીમે જોઈશું આપણે શું થશે કે પોટેશિયમ પરમેંગનેટના જે કણો છે એ પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે.
જ્યારે પાણીની અંદર દ્રાવ્ય થઈ જાય છે ત્યારે એનો રંગની જ્યારે વાત કરીએ તો એના રંગની અંદર ફેરફાર થાય છે. એના રંગની અંદર ફેરફાર થાય છે. જાંબુડી રંગમાં આપણને જોવા મળે છે. હવે આ જે બીકર છે એ બીકરની અંદર આપણે સૌપ્રથમ પહેલા શું કરવાનું છે તો 90 ml પાણી. ધ્યાન આપજો મિત્રો, પહેલા બીકરમાં 100 ml પાણી હતું તો બીજા બીકરમાં કેટલું લીધું છે 90 ml. એક્ઝેક્ટ ધ્યાન આપજો, 90 ml પાણી લીધું છે. પહેલું જે બીકર છે એ પહેલા બીકરની અંદર પીપેટ વડે, આપણે સ્કૂલની અંદર પીપેટ જોઈ શકીએ છીએ, લેબની અંદર હોય છે, તો પીપેટની મદદથી આ જે પહેલું બીકર છે એ પહેલા બીકરમાં પીપેટની મદદથી 10 ml દ્રાવણ. હવે દ્રાવણ કેમ તો શું કેમ દ્રાવણ કીધું એને તો પાણી અને KMnO4 બંને મિશ્રણ થયું છે એટલે શું થશે દ્રાવણ થઈ ગયું છે. માટે એની અંદરથી 10 ml આની અંદર 10 ml દ્રાવણ ઉમેરો તો 10 અને 90 કુલ કેટલું થઈ ગયું 100 ml થઈ ગયું છે. કેવું થઈ ગયું કુલ 100 ml થઈ ગયું છે. હવે મિત્રો આમાં આપણે જ્યારે 10 ml દ્રાવણ નાખ્યું 90 ml શું હતું પાણી હતું, બંનેનું શું થયું મિશ્રણ થયું અને બંનેનું મિશ્રણ થાય ત્યારે શુદ્ધ પાણીનો રંગ ચેન્જ થઈ જશે. તો અહીંયા જે ઘાટો રંગ હતો અહીંયા કેવો થશે સેજ આછો. હવે આ બીકરની અંદર 90 ml પાણી હતું, આ બીકરની અંદર 90 ml પાણી હતું, બરાબર છે. અને બીજું આ જે બીકર છે બીજા નંબરનું જે બીકર છે એમાંથી પીપેટની મદદથી 10 ml દ્રાવણ બીજા બીકરમાં ઉમેરો, બીજા નંબરના બીકરમાંથી 10 ml દ્રાવણ બીજા બીકરની અંદર ઉમેરો તો 90 ml શુદ્ધ પાણી હતું, 10 ml દ્રાવણ આવ્યું, કુલ કેટલું થયું 100 ml. કેટલું થાય છે 100 ml. હવે ચોથું જે બીકર છે એની અંદર પણ આપણે શું કરીશું 90 ml પાણી લઈશું અને બીજા બીકરમાંથી 10 ml દ્રાવણ આપણે ચોથા બીકરની અંદર લઈશું. સેમ પ્રવૃત્તિ આપણે અહીંયા પણ કરતા જઈશું. તો અહીંયા પણ કરીએ 10 ml અને 90 ml. તો અહીંયા કેટલું થશે 100 ml, અહીંયા કેટલું થશે 100 ml. હવે મિત્રો ધ્યાન આપજો, આવું આપણે વારંવાર કરતા જ રહીએ છીએ એટલે કે આ તો આપણે 100 ml લીધું છે 1000 લીટર પાણી. ધ્યાન આપજો મિત્રો કે અહીંયા આપણે પહેલા બીકરમાં જે રંગ હતો એ છેલ્લા બીકરમાં પણ આપણને રંગ જોવા મળે છે. તો આપણે પહેલા બીકરમાં તો KMnO4 એટલે પોટેશિયમ પરમેંગનેટના સ્ફટિક કેટલા લીધા હતા 2 થી 3 સ્ફટિક લીધા હતા. એટલે આપણે કહી શકીએ ટૂંકમાં સ્ફટિક અથવા તો 2 થી 3 ટીપા કહી શકીએ છીએ. જો પ્રવાહી અવસ્થામાં હોય તો આપણે શું ધારો કે શાહી છે, ધારો કે આપણે એવું કહીએ કે એક બીકર છે 100 ml પાણી ભરેલું છે એમાં શાહીના 2-3 ટીપા નાખી, શાહીના 2-3 ટીપા નાખી દો. તમે શેમ્પૂ પણ ત્યાં લઈ શકો છો અથવા ડેટોલ આપણે જે કહીએ છીએ ત્યાં આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. શેમ્પૂ અથવા ડેટોલનો ઉપયોગ જો આપણે કરીશું ત્યારે શું થશે એના રંગ પરિવર્તન કદાચ આપણને ખબર ન પડે પણ એની સ્મેલ છે ને એ સ્મેલ તમે જોજો પહેલા બીકરમાં પણ એ સ્મેલ આવતી હશે, છેલ્લા બીકરમાં પણ એ સ્મેલ આવતી હશે. બરાબર છે. સુગંધ આપણે એ જ મળતી હશે. તો અહીંયા આપણે શું જોવા મળે છે કે અહીંયા આપણે KMnO4 ના 2 થી 3 સ્ફટિક લીધા છે છતાં આપણને છેલ્લા બીકર સુધી એના કણો આપણને જોવા મળે છે. પાણીનું રંગ પરિવર્તન થાય છે. અહીંયા ઘાટો રંગ છે જ્યારે અહીંયા કેવો રંગ બતાવે છે આછો રંગ બતાવે છે. એટલે અહીંયા સાબિત શું થાય છે આવું તો આપણે 5 બીકર ખાલી પ્રવૃત્તિ સમજ્યા છીએ. આપણે ઘણું બધું પાણી લીધું, આપણે ઘણું બધું પાણી લઈએ તો પણ આની અંદર રંગ પરિવર્તન આપણને જોવા મળે છે. એટલે KMnO4 ના 2 થી 3 સ્ફટિક 1000 લીટર પાણીને રંગીન બનાવી શકે છે. તો એ કેટલા સૂક્ષ્મ થઈ જતા હશે, ઘણા બધા સૂક્ષ્મ થતા હશે ત્યારે એ પાણીને રંગીન બનાવી શકે છે. માટે અહીંયા આપણે સાબિત શું થાય છે કે દ્રવ્યના કણો એ અતિ સૂક્ષ્મ કણો છે અથવા તો દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણો બનેલું છે. દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. અહીંયા સાબિત થાય છે. મિત્રો બીજું કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. હવે કઈ રીતે કેમ સતત ગતિશીલ કહ્યા છે
આના પરથી આપણે સમજીએ શું છે કે આપણે પ્રવૃત્તિ બધી જોઈએ છે 1 2 3 4 એક આગળ પ્રવૃત્તિ આપણે જોઈ ટૂંકમાં 5 પ્રવૃત્તિ આપણે અહીંયા મૂકવાની છે અને 5 પ્રવૃત્તિ પરથી આપણે સમજવાનું શું છે તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા. ધ્યાન આપજો, અહીંયા આપણે લાક્ષણિકતા સમજીએ છીએ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે. ઉદાહરણ તરીકે આપણે એવું કહીએ ને કે આપણા ઘરમાં મંદિર છે અને મંદિરની અંદર અગરબત્તી જે છે એ સળગાવેલી નહોતી, એમને મૂકી રાખી છે, તો એની સ્મેલ આપણે લેવી છે તો આપણે શું કરીશું, મંદિરની નજીક જઈશું ને ત્યારે આપણે અગરબત્તીની સ્મેલ આવે છે કે નહીં? હા. હવે એ જ અગરબત્તીને તમે સળગાવો, સળગાવી ક્યાં છે? મંદિરમાં, અને એની જે સ્મેલ છે ને આખા ઘરની અંદર પ્રસરણ પામે છે, આખા ઘરની અંદર ફેલાઈ જાય છે. તમે જુઓ, આપણે સ્પ્રે નાખીએ છીએ કે નહીં? જ્યારે સ્પ્રે નાખ્યા પછી તમે તમારા ક્લાસ વર્ગમાં બેઠા હોય, ક્યાંય ગયા હોય, પાર્ટીમાં ક્યાં ગયા હોય તો તમને સ્મેલ દૂર સુધી આવે છે. એટલે શું કીધું છે કે અહીંયા દ્રવ્યના જે કણો છે એ સતત ગતિશીલ છે અને ઉષ્મા મળે છે ને ત્યારે શું થાય છે? પ્રસરણ પામે છે. તો અહીંયા પણ સાબિત શું થાય છે કે દ્રવ્યના કણો એ સતત ગતિશીલ હોય છે. કઈ રીતે સાબિત પડશે? તો આપણે પ્રવૃત્તિ અહીંયા આપણે સમજીએ કે બુઝાવેલી અગરબત્તી અથવા તો કહીએ કે ધારો કે મંદિરમાં મૂકેલી અગરબત્તીની સુગંધ દૂર સુધી આવતી નથી, પરંતુ જો એ અગરબત્તીને સળગાવવામાં આવે ત્યારે તેની સુગંધ આપણા ઘરમાં ફેલાઈ જાય છે. ઓકે, તો આપણે શું કહી શકીએ અહીંયા કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. બીજું, હવે ઘનતાના આધારે પ્રસરણ. ધ્યાન આપજો, એક પ્રવૃત્તિ સમજી લઈએ કે અહીંયા મિત્રો ઘનતા વિશે તમે શું ભણીને આવ્યા છો? પછી આપણે સમજીએ. પહેલા તમે ઘનતા વિશે તમે શું ભણ્યા છો તો ધ્યાન આપજો. આપણે શું કહેતા હતા કે જે આપણે પાણીની સાપેક્ષે લેતા હતા ને ઘનતા, તો કે પાણીની સપાટી પર જે તરે એની ઘનતા પાણી કરતા ઓછી, જે પાણીમાં ડૂબે એની ઘનતા પાણી કરતા વધારે. લોખંડની ખીલી હોય અને એ પાણીમાં નાખો તો શું થાય? પાણીમાં ડૂબી જશે. કદાચ આપણે પ્લાસ્ટિકનું કોઈ ઢાંકણું છે તમે મૂકો પાણીની સપાટી પર તો તરે જ. તો આપણે અહીંયા ઘનતાનો ડિફરન્સ જોઈ શકીએ છીએ, ઘનતાનો તફાવત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો એ જ રીતે આની અંદર પાણી ભરેલું છે, બંને બીકર લીધા છે, બંને બીકરમાં પાણી ભરેલું છે. પહેલું જે બીકર છે ને આની સપાટી જે છે આપણે એવું કહીએ કે અહીંયા સપાટી જે છે ત્યાં આપણે એવું કહીએ કે શાહીનું ટીપું મૂકો અને આ જે સપાટી છે ત્યાં મધનું ટીપું મૂકો. તો હવે આપણે શું સમજીશું અહીંયા કે જે શાહી છે ને એ ધીમે ધીમે શું થશે? અંદર જશે અંદર પાણીની અંદર ભળી જશે. જ્યારે પાણીની સપાટી પર એ શાહીનું ટીપું પહોંચશે ને તો તરત જ પાણી કેવું થઈ જશે? રંગીન થઈ જશે. પાણી કેવું થઈ જશે? રંગીન. જ્યારે મધનું જે ટીપું છે એ ધીમે એ સપાટી પર પાણીની સપાટી પર જ્યારે આવે છે ત્યારે શું થશે? પાણીમાં પ્રસરણ પામશે ના, કારણ કે એની ઘનતા કેવી છે? ઓછી છે. એ પાણીની અંદર પ્રસરણ પામી શકતું નથી, માટે એ મધનું ટીપું પાણી પર તરે છે. જેમ કે તમે તેલ અને પાણી ભેગું કરો શું થાય છે? પાણીને તેલ ભેગું કરો છો ત્યારે શું થાય છે? તો તે પાણીની સપાટી પર તરે છે. એ જ રીતે મધ અહીં શું થાય છે? તરે છે. જ્યારે શાહીનું જે ટીપું છે એ પાણીમાં પ્રસરણ પામી જાય છે, એટલે કે મિશ્રણ થઈ જાય છે. ત્યારે શું કે ઘનતાના આધારે પ્રસરણ.
તો ઘનતા પણ જવાબદાર છે, પ્રસરણ માટે ઘનતા પણ જવાબદાર છે. બીજું આપણે કહીએ કે તાપમાન બદલાતા પ્રસરણ માટે લાગતો સમય. મિત્રો ઉદાહરણ તરીકે હું અહીંયા જે ઉદાહરણ છું તમને સમજાવું છું, ધ્યાન આપજો. કઈ રીતે? તો માની લો કે આપણે ઘરે એક ગ્લાસમાં ઠંડુ પાણી લઈ લો, એક ગ્લાસમાં ઠંડુ પાણી લઈ લો અને એક ગ્લાસમાં ગરમ પાણી, બરાબર છે. એક ગ્લાસમાં આપણે શું કર્યું છે અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા આપણે એવું કહીએ ઠંડુ પાણી અને અહીંયા આપણે કહીએ ગરમ. આમાં ઠંડુ પાણી છે, આમાં ગરમ પાણી છે. સમજો પેલા ઉદાહરણ કે આની અંદર ઠંડા પાણીમાં એક ચમચી ખાંડ નાખો, ગરમ પાણીમાં એક ચમચી ખાંડ નાખો. બંનેને આપણે સમતલ સપાટી પર મૂકી નાખીએ અને આપણે હલાવી નથી, એમને એમ મૂકી રાખો. મિત્રો શું થશે? કયા પાત્રમાં ખાંડ ઝડપી ઓગળશે? સમજ પડે છે તમને? હું શું કહું છું કે પહેલા પાત્રમાં ઠંડુ પાણી છે, બીજા પાત્રમાં ગરમ પાણી છે. પહેલા પાત્રમાં એક ચમચી ખાંડ, બીજા પાત્રમાં એક ચમચી ખાંડ, બંનેને સ્થિર મૂકી રાખો, હલાવવાનું નથી. ધ્યાન રાખજો, હલાવવાનું નથી. ઓકે, જો તો હવે આપણે જોઈશું કે કયા પાત્રમાં ઝડપી ખાંડ ઓગળે છે. કોઈ કહેશે મને? ઓકે, કયા પાત્રમાં થશે? ગરમ પાણીમાં. કે જે પાત્રમાં ગરમ પાણી છે ને એમાં ખાંડ ઝડપી ઓગળે છે. તો અહીંયા શું થયું કે ધ્યાન આપજો કે તાપમાન બદલાતા પ્રસરણ માટે લાગતો સમય પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. અહીંયા ઠંડુ પાણી હતું, સમય વધી ગયો. ગરમ પાણીનો સમય શું થઈ જાય છે? ઘટી જાય છે. આપણી બુકની અંદર જે પ્રવૃત્તિ આપી છે એમાં કયું ઉદાહરણ દીધું છે? આપણે અહીંયા ખાંડ લીધી છે. તમારે ખાંડ જ લેવાની છે. ઘરમાં CuSO4 નહીં હોય, કોપર સલ્ફેટ નહીં હોય, તો આપણે શું લઈશું? ખાંડ જ લેવાની છે અને ખાંડ દ્વારા જ આપણે પ્રવૃત્તિ સમજવાની છે, ઘરે પ્રવૃત્તિ કરવાની છે. ઓકે, તો અહીંયા આપણે શું લઈશું? CuSO4. અહીંયા પણ CuSO4, બરાબર છે. અને બંને આપણે જેમ ખાંડની પ્રવૃત્તિ કરી છે પ્રવૃત્તિ આપણે કરીએ તો આપણે શું થાય છે કે તાપમાન બદલાતા પ્રસરણ માટે લાગતો સમય પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા દ્રવ્યના કણોની લાક્ષણિકતા આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાની છે. સૌપ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરી હતી કે દ્રવ્ય શું છે, દ્રવ્ય કોને કહીએ છીએ, દ્રવ્ય એટલે શું? તો આપણે અહીંયા ઘણું બધું સમજી ગયા છીએ. ફરીથી કદાચ યાદ કરાવી દઉં છું. ધ્યાન આપજો કે દ્રવ્ય આપણે કોને કહીએ છીએ? તો આપણા વૈજ્ઞાનિકો છે ને એને શું કીધું છે કે બ્રહ્માંડમાંની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બની છે તેને શું નામ આપ્યું છે? દ્રવ્ય. એટલે કે જે જગ્યા રોકે છે, જે દળ ધરાવે છે એને શું કહેવાય છે? દ્રવ્ય કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.